એક્ચ્યુએટર અને પોઝિશનર જે છે એની ડેફિનેશન જોશો, બરાબર. તો સૌથી પહેલા તો જોઈએ વોટ ડુ મીન બાય એક્ચ્યુએટર, વાલ એક્ચ્યુએટર. તો વાલની ઉપરનો ભાગ કે જેને ન્યુમેટિક, હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રિક ફોર્સ આપી જે સ્ટેમ હોય એને રોટરી અથવા લિનિયર મોશનમાં મૂવમેન્ટ કરી શકાય અને ફ્લો કંટ્રોલ કરી શકાય છે, એ વાલના ઉપરના ભાગને એક્ચ્યુએટર કહે છે. શોર્ટમાં જોઈએ તો એક્ચ્યુએટર એવો ભાગ છે કે જે વાલને ઓપન ક્લોઝ કરવા માટે સ્ટેમનું મૂવમેન્ટ કરાવે છે. બરાબર. આપણે સિમ્પલ આ વ્યાખ્યા યાદ રાખવાની કે એક્ચ્યુએટર એ એવો ભાગ છે કે જે વાલને ખોલ બંધ, ચાલુ બંધ કરવા, ઓપન ક્લોઝ કરવા માટે સ્ટેમનું મૂવમેન્ટ કરાવે છે. બરાબર. સ્ટેમને મૂવમેન્ટ કરાવતો ભાગ એને આપણે એક્ચ્યુએટર તરીકે વ્યાખ્યાયિત કરશું. ક્લિયર? ઓકે. એક્ચ્યુએટર એવો ભાગ છે કે જે વાલને ઓપન કરવા માટે સ્ટેમનું મૂવમેન્ટ કરાવે છે. ઓકે. એના આપણે જે છે ઇલેક્ટ્રિક, ન્યુમેટિક અને હાઇડ્રોલિક ડિટેલમાં સ્ટડી કરશું. બરાબર. એ ઘણી વખત જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાતું હોય કે ન્યુમેટિક એક્ચ્યુએટર સમજાવો વિથ ફંક્શન એન્ડ ક્લાસિફિકેશન, અથવા તો ઇલેક્ટ્રિકલ ઓર હાઇડ્રોલિક. તો એ ડિટેલમાં જોશું. સૌથી પહેલા તો આપણે જે છે એની વ્યાખ્યા જોઈ લઈએ. વોટ ડુ યુ મીન બાય એક્ચ્યુએટર? તો એક્ચ્યુએટર એ એવો ભાગ છે કે જે વાલ્વને ઓપન ક્લોઝ કરવા માટે સ્ટેમનું મૂવમેન્ટ કરાવે છે. ક્લિયર? એક્ચ્યુએટર એટલે એવો ભાગ કે જે વાલ્વને ઓપન ક્લોઝ કરવા માટે સ્ટેમનું મૂવમેન્ટ કરાવે છે. પછી એવી જ રીતે પોઝિશનર. તો વાલ્વ પોઝિશનર છે એ ઘર્ષણ બંધ માટે હોય છે, તેમજ ખૂબ જ ઊંચા દબાણવાળા એમ્પ્લિફિકેશન માટે વપરાય છે અને તે કંટ્રોલ વાલ્વ પર મૂકેલ છે, તેમજ ઝડપી ચોક્કસ કંટ્રોલ માટે વપરાય છે. બરાબર. વાલ્વ પોઝિશનર જે છે એ ઘર્ષણ બંધ માટે હોય છે, તે ખૂબ જ ઊંચા દબાણવાળા એમ્પ્લિફિકેશન માટે એનો યુઝ થાય અને કંટ્રોલ વાલ્વ પર મૂકેલ હોય છે. બરાબર. પોઝિશનર તેમજ ઝડપી, ચોક્કસ અને કંટ્રોલ માટે એનો યુઝ થાય છે. ઓકે. હાઇડ્રોલિક એક્ચ્યુએટર જોઈએ. ડ્રો એન્ડ એક્સપ્લેન હાઇડ્રોલિક એક્ચ્યુએટર. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આ રીતે પૂછાય. એક્સપ્લેન, ડ્રો એન્ડ એક્સપ્લેન હાઇડ્રોલિક એક્ચ્યુએટર. હાઇડ્રોલિક એક્ચ્યુએટરની આપણે આકૃતિ જોઈ લઈએ. બરાબર. આ પ્રકારનું હોય છે. જેવી રીતે આપણે બધા વાલ સ્ટડી કર્યા એ મુજબ જ બધી સ્ટેમ્પ હશે. ઓકે. અહીંયા સ્ટેમ્પ આપેલું છે, અહીંયા સપ્લાય આપેલો છે, અહીંયા સ્પ્રિંગ આપેલી છે, અહીંયા પિસ્ટન આપેલો છે, અહીંયા સિલિન્ડર છે, અહીંથી ફ્લો ઇન થાય. પછી જે છે સ્ટેમ્પ અને સ્ટેમ્પની મદદથી આ પ્લગ જે છે ઉપર નીચે થાય એના દ્વારા ફ્લો ઇનલેટ અને ફ્લો આઉટ થાય. અહીંથી ફ્લો અંદર જશે અને અહીંથી ફ્લો બહાર નીકળશે. ક્લિયર? તો આ છે આપણું હાઇડ્રોલિક એક્ચ્યુએટર. ઓકે. જોઈ લ્યો હાઇડ્રોલિક એક્ચ્યુએટર. ક્લિયર? એમાં સિલિન્ડર આપેલું છે, એક સ્પ્રિંગ આપેલી છે, પિસ્ટન આપેલો છે, સ્ટેમ આપેલો છે, સપ્લાય આપેલો છે. પછી અહીંયાથી પ્રવાહ અંદર જશે અને અહીંયાથી પ્રવાહ બહાર જશે. ક્લિયર? ખાસ હાઇડ્રોલિક એક્ચ્યુએટર પૂછાય તો આ આકૃતિ આપણે ડ્રો કરી અને એના વિશે સમજાવવાનું છે.
હાઇડ્રોલિક એક્ચ્યુએટર વ્યવસ્થિત આકૃતિ જોઈ લ્યો. રેડી? એના વિશે જોઈ લઈએ. તો આમાં જે છે હાઇડ્રોલિક ફ્લુઇડ દ્વારા એક્ચ્યુએટરને ઓપરેટ કરવા સપ્લાય આપવામાં આવે છે. ઓકે, આમાં હાઇડ્રોલિક ફ્લુઇડ દ્વારા આપણે જે એક્ચ્યુએટર હોય એને ઓપરેટ કરવા સપ્લાય આપવામાં આવે છે. અને આમાં સામાન્ય રીતે હાઇડ્રોલિક છે એટલે ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઓઇલના સંગ્રહ માટે આપણે સિસ્ટમમાં એક ટેન્ક રાખવામાં આવે છે. બરાબર? અને જે છે ઇલેક્ટ્રિક મોટર અને પંપ વડે ઓઇલને દબાણ પૂર્વક પિસ્ટન ઉપર મોકલવામાં આવે છે. અને ઓઇલના પ્રેશર બોલની રેન્જ આપણે 40 થી 80 જે છે ન્યૂટન મીટરથી 3 × 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલી હોય છે. ક્લિયર થઈ ગયું આપણું આ હાઇડ્રોલિક એક્ચ્યુએટર કે જેમાં ફ્લુઇડ દ્વારા એક્ચ્યુએટરને ઓપરેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓઇલના સંગ્રહ માટે સિસ્ટમમાં એક ટેન્ક રાખવામાં આવે છે. ઇલેક્ટ્રિક મોટર અને પંપ વડે ઓઇલને દબાણપૂર્વક પિસ્ટન ઉપર મોકલવામાં આવે છે. અને ઓઇલના પ્રેશર લેવલની રેન્જ છે એ આટલી હોય છે, 40 થી 80 ન્યૂટન અને 3 × 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, આ થઈ ગયું આપણું હાઇડ્રોલિક એક્ચ્યુએટર. એ જ રીતે આપણે ઇલેક્ટ્રોન્યુમેટિક પોઝિશનર જોઈએ. ઓકે, તો જ્યારે ઇલેક્ટ્રિક સિસ્ટમ વપરાતી હોય ત્યારે તેના ન્યુમેટિક એક્ચ્યુએટરનો ઉપયોગ પણ આમાં થાય છે. અને જો જે છે કમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ કરતા હોઈએ તો ખૂબ જ વધુ આઉટપુટ ઇલેક્ટ્રિક સિસ્ટમ વડે કંટ્રોલ કરી શકાય. તેમાં પિટોટ જે છે ઇલેક્ટ્રિક સિસ્ટમનું પ્રેશર આઉટપુટમાં રૂપાંતર કરે છે. ઇનપુટ સિગ્નલ વોઇસ કોઇલ મોટરમાં મળે છે. ઇનપુટ કોઇલને મેગ્નેટિક ફિલ્ડમાં સપોર્ટ આપે છે. આ મેગ્નેટિક બળના કારણે બેલેન્સ બીમમાં ફેરફાર થશે, જેનાથી આઉટપુટ પ્રેશરમાં વધારો થશે. આમ આઉટપુટ પ્રેશર એ ઇનપુટ કરંટના સમપ્રમાણમાં હોય છે. અને ઇલેક્ટ્રોન્યુમેટિક એક્ચ્યુએટરમાં વોઇસ કોઇલ તથા પાયલોટ બંનેને મિક્સ કરી પોઝિશનર તરીકે એનો ઉપયોગ થાય છે. ઓકે, તો ફર્સ્ટ ચેપ્ટરના આપણે આઈએમપી બધા જોઈ લઈએ, એકવાર રિપીટ કરી લઈએ. આટલું જે છે જીટીયુની ફાઇનલ પરીક્ષા માટે ઉપયોગી છે. આખા ચેપ્ટરમાંથી આપણે જોઈએ આઈએમપી ક્વેશ્ચન કયા કયા પૂછાઈ શકે. નોટેડ ડાઉન કરતા રહેજો. બરાબર? સૌથી પહેલા તો વાલ્વ કેપેસિટી. ઓકે, ડેફિનેશન આપણે સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા. વાલ્વ કેપેસિટી, રેન્જિબિલિટી, લિનિયારિટી. ઓકે, આ ત્રણ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની રહેશે. રેન્જિબિલિટી, લિનિયારિટી અને કેપેસિટી 3 માર્ક્સમાં પૂછાતું હોય છે જીટીયુની ફાઇનલ પરીક્ષામાં. પછી લિસ્ટ વેરિયસ કંટ્રોલ વાલ્વ યુઝ ઇન ઇન્ડસ્ટ્રી. બરાબર, એ પણ આપણે ડિટેલમાં જોયા. બોલ વાલ્વ, ગ્લોબ વાલ્વ, નીડલ વાલ્વ, પિન્ચ વાલ્વ, બટરફ્લાય, સોલેનોઇડ વાલ્વ અને ડાયાફ્રામ વાલ્વ. ઓકે, તો આટલા વાલ્વ છે એ ખાસ યાદ રાખવાના રહેશે. બરાબર, બોલ વાલ્વ, ગ્લોબ વાલ્વ, નીડલ વાલ્વ, પિન્ચ વાલ્વ, બટરફ્લાય વાલ્વ, સોલેનોઇડ વાલ્વ અને ડાયાફ્રામ. પછી બેઝિક પાર્ટ્સ આપણે સ્ટડી કર્યા હતા. લિસ્ટ ઓફ બેઝિક પાર્ટ્સ ઓફ કંટ્રોલ વાલ્વ, જેમાં આપણે બોડી, ટ્રીમ, સ્ટેમ, પ્લગ, સીટ, બોનેટ, એક્ચ્યુએટર, આ બધા જે છે એ કંટ્રોલ વાલ્વના પાર્ટ્સ છે. ક્લિયર? આ ખાસ યાદ રાખવાનું રહેશે. પછી હમણાં જ આપણે સ્ટડી કર્યું એ મુજબ વાલ્વ પોઝિશનર, વાલ્વ એક્ચ્યુએટર, પછી આપણે જે ડિફરન્ટ પાર્ટ્સ છે એના આપણે વ્યાખ્યા જોઈ હતી. પ્લગ, વોટ ડુ યુ મીન બાય પ્લગ? સ્ટેમની સાથે જોડાયેલો ભાગ કે જે વાલ્વ બોડીની અંદર સીટ ઉપર એકદમ ફિટ બેસી જાય છે અને ફ્લોને અડચણ પેદા કરે છે. ફ્લો કંટ્રોલ પણ તેના દ્વારા જ થાય છે, તેને પ્લગ કહેવામાં આવે છે. પછી ટ્રીમ જોયું હતું, વાલ્વ બોડી સાથે અંદરની સાઈડ જોડાયેલો ભાગ જેમાંથી ફ્લો પસાર થાય છે.
પછી કંટ્રોલ વાલ્વ જોયું હતું કે એવો ભાગ કે જે ફ્લુઇડના ફ્લોને કંટ્રોલ કરી શકે. બરાબર. સ્ટેમ એક સીધો રોડ કે જે બોનેટ એસેમ્બલીમાંથી પસાર થાય અને એક સાઈડ એક્ચ્યુએટર સાથે અને બીજી સાઈડ પ્લગ સાથે જોડાયેલો હોય, લિનિયર તેમજ રોટેટિવ મોશનમાં મૂવમેન્ટ થાય, તેને સ્ટેમ કહેવામાં આવે. બોડી જોઈ હતી કે અંદરનો ભાગ કે જેમાંથી ફ્લો ઇનલેટ થાય અને આઉટલેટ થાય. ઓકે, રેડી. એ ખાસ આપણે એક્સપ્લેન, ડ્રો એન્ડ એક્સપ્લેન ગ્લોબ વાલ્વ, એમાં સિંગલ પોર્ટ ગ્લોબ વાલ્વ, ડબલ પોર્ટ. બરાબર. ખાસ એના ફાયદા ગેરફાયદા, પછી સોલેનોઇડ વાલ્વ, એની પણ આકૃતિ અને એના વિશે સમજાતા આપણે. ક્લિયર. પછી પિંચ વાલ્વ, બોલ વાલ્વ. બરાબર. નીડલ વાલ્વ, ફ્લો કેરેક્ટરિસ્ટિક, મોસ્ટ આઈએમપી ટોપિક. બટરફ્લાય વાલ્વ, હમણાં આપણે જોયું હાઇડ્રોલિક એક્ચ્યુએટર. પછી સ્ટેટ ધ પ્રોસિજર ટુ ટેસ્ટ એન્ડ કેલિબ્રેટ વાલ્વ, આ પણ આઈએમપી છે. ઓકે. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બીજા ટોપિક છે એ સ્ટડી કરશું.